નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ આપણે જાયન્ટ્સ ઓફ ધ માર્કેટ, એટલે જે લોકોએ શેર માર્કેટની અંદર વર્ષોથી કામ કર્યું છે, જે લોકોએ શેર માર્કેટની અંદર સિસ્ટમેટિક કામ કરીને પૈસા બનાવ્યા છે, પૈસાને ગ્રો કર્યા છે, વેલ્થ ડેવલપમેન્ટ કરી છે, એ બધા લોકોને જો આપણે રિસર્ચ કરીએ તો કેટલી મજા આવે. એ સમજો કે એ લોકો આપણને 1% બી એ લોકોના નોલેજનો આપે તો આપણા માટે તો 100% છે ભાઈ. એને જો એપ્લાય કરીશું તો જીવનમાં સખત ડેવલપમેન્ટ આવશે. આ મેં અનુભવ્યું છે અને ઘણા બધા લોકોને જોયા છે કે જે અમુક લોકોમાંથી અમુક વસ્તુ એક્સટ્રેક્ટ કરે છે, પોતાની લાઈફની અંદર એપ્લાય કરે છે અને આગળ વધે છે. અને આ જ રિયલ લાઈફ જર્ની છે. તો જેમ લાઈફ જર્નીની અંદર પણ તમે બીજા લોકો પાસે શીખો છો ને, એવી રીતે શેર માર્કેટની અંદર પણ આ બધા લોકોનું એનાલિસિસ કરો, સમજો કે એ લોકોએ કેવી રીતે પૈસા બનાવ્યા, શું કર્યું કે જાણે કે પૈસા બન્યા. આ બધી વાતો આપણા મગજની અંદર આવશે, એની અંદર ડ્રાસ્ટિકલ ચેન્જ આવશે. તો આ પ્રત્યેક લોકોની સ્ટ્રેટેજી, આ પ્રત્યેક લોકોનું સિસ્ટમ આપણે અહીંયા સમજવાના છે. જો એવું નથી કહેતો કે માર્કેટની અંદર લોસ નથી એ લોકોને, હા લોસ પણ છે, પરંતુ કેવી રીતે એ લોકો ઉપર આવી શક્યા, આટલા વર્ષો પછી લોકો ફેમસ કેવી રીતે થયા. જો કોઈ વ્યક્તિ ફેમસ થયું હોય ને તો પોતાના દમ પર થયું હશે. તો કઈ વાતો એ લોકો પકડી રાખી અને આગળ વધ્યા, એ બધી વાતો આપણે અહીંયા જોવાના છે, સમજવાના છે આ કોર્સની અંદર. તો તમારા માટે એક ટાસ્ક છે. શું? આ પ્રત્યેક લોકોના ફોટા તમારી સામે છે, તો એ પ્રત્યેક લોકોને તમે ગૂગલ પર સર્ચ કરો, નામ શોધો અને એ લોકોની સિસ્ટમ જાતે શોધવાનો પ્રયત્ન કરો. આપણે પણ કરીશું જ, પણ પહેલા તમે ઇનપુટ આપો, પછી હું મારું આઉટપુટ તમને આપીશ. બહુ મજા આવશે. જોઈએ આગળ. આ તમારો ટાસ્ક છે, આ તમે કરજો. નેક્સ્ટ, આશા છે કે તમને જે હોમવર્ક આપ્યું હતું ને એ તમે પૂરું કર્યું હશે. જાયન્ટ્સ જેટલા પણ છે ફોટા આપણે જોયા હતા, એ પ્રત્યેના નામની સિસ્ટમ તમે જોઈ હશે, સમજી હશે. તો આજે એ બધા લોકોની અંદર કોમન 3 વાતો કઈ છે ને એ જોવાના છે આપણે. સૌથી પહેલી વાત આવે છે ડિસિપ્લિન. વોટ ઇઝ ધીસ? ડિસિપ્લિન એ તમારી સેટ ઓફ એક્શન્સ છે. ડિસિપ્લિન ઇઝ ફોલોઈંગ યોર રૂલ્સ ઇવન વેન યોર ઇમોશન્સ ટેલ યુ નોટ ટુ ડુ. તમારા રોજિંદા જીવનની અંદર તમે કઈ વાતો કન્સિસ્ટન્ટલી કરતા રહ્યા છો એ તમારું ડિસિપ્લિન છે. ઘણા બધા લોકો 6 વાગે એમ શાર્પ ઉઠી જ જાય, ઘણા બધા લોકો શાર્પ ટાઈમ પર ઓફિસ પર આવી જ જાય. આ છે એમનું ડિસિપ્લિન. માર્કેટની અંદર પણ પ્રોફિટ અને લોસથી ક્યારે પણ ઇન્ફ્લુઅન્સ નહીં થતા. પણ જે વ્યક્તિ ડિસિપ્લિનમાં કામ કરે છે ને, જે વ્યક્તિ ડિસિપ્લિન અંદર ટ્રેડિંગ કરે છે ને, કન્સિસ્ટન્ટલી પૈસા બનાવે છે ને, એ વ્યક્તિ માટે તમે ઇન્ફ્લુઅન્સ થાવ તો તમારા જીવનની અંદર ડિસિપ્લિન આવશે. આ મારો પર્સનલ અનુભવ છે. In this program, you will build your process to develop your discipline. આપણે પોતાના જીવનની અંદર આ પ્રોગ્રામની સાથે સાથે એક્સપેરિમેન્ટ કરીશું. હું તમને સમજાવીશ, હું તમને બતાવીશ જે મેં પ્રયોગો કર્યા છે મારી જાત ઉપર, એ તમને કહીશ. તમે પણ તમારી જાતમાં કરી શકો છો, જેને કારણે તમારું ડિસિપ્લિન લેવલ એક સ્ટેપ 10 સ્ટેપ અમુક પર્સન્ટેજ ડેવલપ થાય. આપણે પ્રત્યેક લોકો 100% ડિસિપ્લિન નથી, તો જેટલા છે ને એના કરતા દર વર્ષે દર મહિને એક સ્ટેપ ધીરે ધીરે આગળ વધતા જઈશું. આ બધું થશે માત્ર ને માત્ર પ્રયોગોથી. જે હું તમને કહીશ એ તમારે કરવાના છે. તો તમારી લાઈફની અંદર ડિસિપ્લિન કેટલું વધારીશું, એ બાજુમાં કોટ છે, વાંચો. વર્ક until expensive will become cheaper. જે વસ્તુ તમારા માટે એક્સપેન્સિવ છે ને અત્યારે આજે, એને તમે ચીપર બનાવી શકો છો માત્ર ને માત્ર ડિસિપ્લિન એટલે હાર્ડ વર્ક કન્સિસ્ટન્ટલી કરીને. તો આ બધી તમારી ડેલી પેટર્ન તમે જાતે રૂટીન કહી શકીએ આપણે, એને તમે એનાલાઇઝ કરો તો તમને ખ્યાલ આવશે કે તમે ડિસિપ્લિન છો કે નથી. જો તમને નક્કી કરવું હશે કે તમે કેટલા ડિસિપ્લિન છો તો પર્સન્ટેજ નક્કી કરો. ક્યાંથી ખબર પડશે? તો આ 3 ઇમેજીસ છે કે જેને કારણે તમે સમજી શકો છો કે તમે કેટલા ડિસિપ્લિન છો. શું તમે વિધાઉટ ટ્રાફિક સિગ્નલ તમે ટ્રાફિકની અંદર લાઈનમાં ઉભા રહી શકો છો? આ ડેલી રૂટીન લાઈફ છે. તમે તમારા ચંપલ શૂઝ એક લાઈનમાં સિરિયલી મૂકી શકો છો. અને આ બધું જ કરતા હો તો એક સ્ટેપ હજુ ઉપર, મિલિટરી. શું તમે મિલિટરી જેટલા ડિસિપ્લિન છો? આ વસ્તુ તમારે સમજવી પડશે. ડિસિપ્લિન ઇઝ નોટ અ ટેલેન્ટ,
ઇઝ ધ ટ્રેન હેબિટ, અને હેબિટ કેન બી ડેવલપ, કેન બી ચેન્જ, કેન બી ઇવોલ્વ. આપણે જે પ્રયોગોની વાત કરીને એના માટે હું તમને 2 એક્ઝામ્પલ આપું છું. સૌથી પહેલા સમજો કે આપણે જનરલી ગરમ પાણી નાતા હોઈએ, તો કોલ્ડ શાવર ચેલેન્જ તમે ઉપાડો, 30 દિવસ સુધી કરો. ખરું ખોટું કરો, તમને ખ્યાલ આવશે કે તમે કેટલા દિવસ કોલ્ડ શાવર ચેલેન્જ લીધી. કેમ આવું થાય? કારણ કે આપણું માઇન્ડ જે ખરું ને એ એક શું કહેવાય કે બાઉન્ડ્રીમાં, એક કમ્ફર્ટ ઝોનની અંદર રહેવાનો પ્રયત્ન કરતો હોય છે, અને એ કમ્ફર્ટ ઝોનની જરાક બહાર નીકળે ને એટલે હળબળી જાય. તો એને શાંત રાખવાનો, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન આપણે કરવો પડશે. અને તમારી ફિઝિકલ એક્ટિવિટીથી તમારું માઇન્ડ જોડાયેલું છે, તો એ ધીરે ધીરે કંટ્રોલ થશે. તમે સ્ટાર્ટિંગની અંદર ખાલી 30 સેકન્ડ કે 1 મિનિટ સુધી કોલ્ડ શાવર ચેલેન્જ લઈ શકો છો. અને જો તમે ઠંડા પાણી જ નાવ છો તો સેકન્ડ જે એક્ઝામ્પલ છે, એક્સપેરિમેન્ટ છે, એ તમે કરી શકો છો. રૂલ બ્રેકિંગ પેનલ્ટી એટલે શું? એઝ એ એક્ઝામ્પલ તમે નક્કી કર્યું તમારી લાઈફની અંદર 2 કે 3 વાતો એ નથી થતી તો તમે પેનલ્ટી લેવો. પેનલ્ટી એ જ કામની નથી લેવાની, અલગ કામની લેવાની છે. એઝ એ એક્ઝામ્પલ, જો સમજો કે મેં એવું વિચાર્યું કે મારે રોજના 2 પાના વાંચવા છે, રીડિંગ કરવું છે, એ કોઈ પણ હોઈ શકે, નોવેલ સિવાય જે બુક્સ તમારા લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે ને એવું. તો પેનલ્ટી તમે એ લઈ શકો છો કે હું સમજો દહીં લેવા માટે જાઉં અથવા તો કઈ વસ્તુ લેવા માટે જાઉં તો ચાલતો જ જઈશ, ગાડી પર નહીં જાઉં. તો એ જે પ્રોસેસ છે ને ચાલતા જવાની, એની અંદર તમારું માઇન્ડ એ પેનલ્ટીને અનુભવશે. તમારા માઇન્ડને એક તમે ઓર્ડર આપો છો કે ના, તું આ નથી કર્યું ને એટલા માટે તને આ પેનલ્ટી છે. અને આવી રીતે કરતા 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 તમારા લાઈફ એક્શન દ્વારા તમે તમારા લાઈફની અંદર ડિસિપ્લિન લાવી શકો છો. હવે ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આ 2 એક્ઝામ્પલ કોમન છે, 2 એક્સપેરિમેન્ટ કોમન છે, તમે એ કરી શકો છો. અને 30 દિવસ સુધી કરો અને પછી મને રિપોર્ટ આપજો કે શું ડેવલપમેન્ટ છે તમારા ડિસિપ્લિનની અંદર. ખરેખર કહું છું, બહુ જ મજા આવશે. આગળ જઈએ.